શેમ્પૂની પેટીમાંથી આવા કેવા શેમ્પૂ નીકળ્યા? આજે સવારે બહુ મોડું ઉઠાયું છે એટલે બાપાની નજરમાં આવીએ એ પેલા દુકાન ભેગા થાય. દુકાને પૂગીને જોયું તો કાકા બેઠા હતા. સિંહાસન પર બેઠીને જોયું તો દુકાન ખાલી ખમ. એટલે આપણે સામાન લેવા જવાનું ફળફળિયું તૈયાર કરતા જ હતા ત્યાં અવાજ આવ્યો, તારે લગ્નમાં જવાનું છે? સામાનની યાદી ને પૈસા નાના ભાઈને આપીને વયા ગયા લગ્નમાં. આવીને જોયું તો બાલાજી વાળાનો પર સામાન આવી ગયો હતો ને આ બધો સામાન તો ખુલ્લે આમ રખડતો હતો. બોલો, પેલા આ બબલાને મૂકી દઈએ એટલે નડતા બંધ થાય. ઘરાક આવીને જોશે આવું તો કેવું લાગશે, એટલે 108ની સ્પીડમાં બધું ચપાચટ કરી નાખીએ. શેમ્પૂની પટ્ટીમાંથી 4 શેમ્પુ તૂટેલા નીકળ્યા. એના કરતા વધારે મોટું દુઃખ તો એ છે કે શેમ્પૂના આવવાથી બધા શેમ્પુ રેડ બેડ થયા છે. આમ તો આપણે પૂરું થવાનું જ નથી. બજારનો સમય થઈ ગયો છે એટલે બધા ગ્રાહકના માવા બાંધીને મૂકી દઈએ. એટલે ગ્રાહક આવે ત્યારે એમને સારી સર્વિસ આપવાનો સમય તો મળે ને. આપણે રોજના 60 માવાનો ઓર્ડર હોય છે એટલે તૈયારી તો કરવી પડે. એક વેપારીના કાલે 20,000 રૂપિયા આપવાના છે. આજે ખાલી 1500નો જ વેપાર થયો છે. બેલેન્સમાં થોડા રાખ્યા હતા પૈસા, એ પણ હવે વપરાઈ ગયા છે. ખબર નહીં હવે કાલે શું થશે. હવે આ પૈસા હું કેવી રીતે પૂરા પાડીશ એ જ ખબર નથી પડતી.